સૂક્ષ્મ રૂપે માના ઉદરમાં પ્રવેશ કરે છે અને માને હવે પ્રકાશ થવા લાગ્યો, માને અંજવાળું થવા લાગ્યું, માને સમાધિ લાગે કૌશલ્યાને. આકાશમાં દેવતાઓ પરમાત્માને પ્રાર્થના કરે છે. ભગવાનની ગર્ભ સ્તુતિ કરી દેવતાઓએ અયોધ્યા માટે પુષ્પની વૃષ્ટિ કરી. બધા દેવતાઓ પોતપોતાના લોકમાં ગયા અને સમસ્ત લોકનો અધિપતિ હવે અયોધ્યામાં પધાર્યા છે. બરાબર મધ્યાહનનો સમય ભગવાન ચતુર્ભુજ રૂપે કૌશલ્યાના ઓરડામાં પ્રગટ થયા છે. બોલો ચતુર્ભુજ ભગવાન. માં કૌશલ્યાની આંખમાં પ્રકાશ થયો. માં કૌશલ્યાને થયું આટલું અંજવાળું કેમ છે, ક્યાંથી આટલું બધું અંજવાળું આવ્યું? ઓરલો આખો પ્રકાશિત થયો. માં આંખ ખોલે ત્યાં ભગવાન ચતુર્ભુજ રૂપે માના ઓરડામાં પ્રગટ થયા. માએ સ્તુતિ કરી છે. કૌશલ્યા હિતકારી હર્ષિતે માતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તન ઘન અભિરામા તન ઘન શ્યામા વિદ્યાયુધ ભુજ ચારી ઓ કૌશલ્યાનું રૂપ, માં કૌશલ્યાએ રૂપને જોયું. પરમાત્માનું કૌશલ્યાનું હિત કરવા અદ્ભુત રૂપ લઈ પરમાત્મા આવ્યા છે. બધાના મનને હરી લે એવું ઘનશ્યામ શરીર, 4 ભુજા છે, 4 આયુધ છે, દિવ્ય આભૂષણો છે. માં કૌશલ્યા બે હાથ જોડીને કહે, આપ માયા ગુણ અને જ્ઞાનથી પર છો. માયા જ્ઞાન વેદ પુરાણ ભણંતા કરુણા સુખ સાગરી સદગુણ કરુણા સુખ સાગરી સદગુણ દેહ કવહી સુતિ સંતા કૌશલ્યા સ્તુતિ કરે. ભગવાન વિરાટ રૂપ લઈ ચતુર્ભુજ રૂપ લઈને આવ્યા છે. કૌશલ્યા કહે, આ આવડો પરમાત્મા મારા હૃદયમાં ન રહે. તમે વચન ભૂલી ગયા. તમે કહ્યું હું દીકરો થઈને આવીશ. તમે દીકરા થઈને આવ્યા નથી. અને સંસારીનો દીકરો 4 હાથવાળો ન હોય, 2 હાથવાળો હોય, 2 પગવાળો હોય. ભગવાન એવડા થઈ ગયા. તુલસીદાસે કહ્યું કે ભગવાન અયોધ્યામાં આવી ગયા, તેની સીટ ખાલી રહી ને. ભગવાનની સીટ કોઈથી ખાલી ન રહી. જેમ માં કહેતા ગયા એમ ભગવાન નાના થતા ગયા. અને તુલસીદાસને કોઈ પૂછ્યું કે ભગવાનની સીટ ખાલી થઈ હોય ઉપર, અહીંયા આવે તો ન્યા કોણ બેસે? એટલે કહ્યું, હરિપદ પાવહી જે આ ચરિત્રને ગાય, આ ચરિત્રને સાંભળે, એ પરમાત્માની જે ખાલી જગ્યા છે ત્યાં એને સ્થાન મળે છે. એ હરિની જગ્યાએ બેસે અને એકવાર બેઠા પછી એ ક્યારેય ત્યાંથી નીચે ઉતરશે નહીં. કૌશલ્યાને ખબર પડી કે મારે ત્યાં બાળકનો જન્મ થયો. પરમાત્મા પોતાની ઈચ્છાથી અહીંયા આવે છે. અયોધ્યામાં ભગવાનનું પ્રાગટ થયું. દશરથ રાજાને ખબર પડી. લોકોની ભીડ થવા લાગી. ધીમે ધીમે આખા અયોધ્યામાં ખબર પડી અને પછી તો 3 ભાઈઓની દરેક માતાના જન્મ ત્યાં એના જન્મ થાય છે. ભગવાન રામનું પ્રાગટ્ય થયું. જેમ બાળક સંસારનું રડે એમ ભગવાન રડવા લાગ્યા. રડવાના અવાજથી આખા નગરમાં ખબર પડી કે રાજા દશરથને ત્યાં દીકરાનો જન્મ થયો છે. અને લોકોએ જય જયકાર કર્યો.
બોલીએ રામચંદ્ર ભગવાન. આમ તો ભાગવતમાં રામકથા કરવી બહુ અઘરામાં અઘરી વસ્તુ છે, પણ આખા ભાગવતમાં છેલ્લા 5 દિવસથી આજ 5મો દિવસ જેમ બને એમ વચ્ચે સોંપાઈ ભગવાનનો રામનો ચરિત્ર એની કથાઓ અમે વચ્ચે કહેતા એટલા માટે જઈએ કે જ્યારે રામ જન્મ અને કૃષ્ણ જન્મ આરે કરવા પડે એક સત્રમાં, અને એ બધું એક આરે કાંઈ બને નહીં. પણ ભગવાન રામની કથા તો અદ્ભુત કથા છે. રામકથાને કોઈ પહોંચી શકે નહીં. મર્યાદા પુરુષોત્તમની કથા. રામે 10,000 વર્ષ રાજ્ય કર્યું. બધા ભાઈને ત્યાં બબ્બે દીકરા થયા. રામને ત્યાં લવકુશ એમ 2 દીકરા થયા, અને પછી 8 પેઢી સુધીનું વર્ણન શાસ્ત્રોમાં મળે છે સૂર્યવંશના રાજાનું. અને 8મી પેઢી પછી એક સુધમ્ર કરીને રાજા આવે છે. આ રાજા હિમાલયમાં ફરવા જાય છે, હિમાલયના બગીચાઓમાં. પણ એ બગીચો શિવ અને પાર્વતીનો હતો, ત્યાં કોઈથી જવાતું નહીં. પણ આ રાજા ભૂલથી એ બગીચામાં પ્રવેશ કરી જાય છે. હવે સુધમ્ર રાજા જેવો બગીચામાં પ્રવેશ કર્યો એ બેજો એ સાથે જ એ પુરુષમાંથી સ્ત્રી બની ગયો. પછી તો શરમાણો બહુ, પણ શું કરે. પછી જ સનકાદિક મહાત્માઓને મળે છે અને વંદન કર્યા અને કહ્યું મને આમાંથી કંઈક બચાવો. એટલે પેલા મહાત્માએ કહ્યું આ શિવ અને પાર્વતીનો વિહારધામ છે, અહીંયા કોઈ જવાય નહીં. બોલે ભૂલથી જવાઈ ગયું, શું કરું? સુધમને કહેવા હું શું કરું? ત્યારે ઋષિએ કહ્યું તું શિવની ઉપાસના કર, અને જો શિવ પ્રસન્ન થાય તો આમાંથી કાંઈક રસ્તો થાય. ને પછી તો સુધમને શિવની પ્રાર્થના કરી, ઉપાસના કરી, ભગવાન પ્રસન્ન થયા અને કંઈ માંગ તારે શું કર, શું જોઈએ છે? બોલે મને પુરુષ બનાવી દો. ભગવાન કેમ ન થાય? 50% કામ થાય. આ બગીચો મારોય છે અને પાર્વતીનો છે, એટલે બેના 50% ભાગ છે. એટલે તે અપરાધ પાર્વતીનોય કર્યો ને મારો કર્યો. હું તને બચાવી લઉં એટલે 50%માં તને બચાવું. 1 મહિનો તું સ્ત્રી રહીશ અને 1 મહિનો પુરુષ રહીશ, આટલું હું કરી શકું. હવે 1 મહિનો જ્યારે આ સ્ત્રી થયો ત્યારે ચંદ્રમાની નજર એની ઉપર પડી અને એમાંથી એક પુત્ર થયો, એનું નામ બુદ્ધ છે. બુદ્ધનો દીકરો પુરરવા થયો અને પુરરવાનો દીકરો યયાતિ થયો. અને આ યયાતિ રાજાના વંશમાં એક યદુ રાજા થયા, અને જ્યાંથી આખો યદુ વંશ કહેવાનો. ભગવાન કૃષ્ણ યદુ વંશમાં જન્મ થયો. અને યદુ વંશ એટલે ચંદ્રવંશની 90મી પેઢીએ કૃષ્ણ આવ્યા. ચંદ્રવંશી રાજા બહુ ઓછા, બધા યમુના કિનારે, અને સૂર્યવંશના રાજાઓ બધા સરયુના કિનારે. મથુરા નામ હતું નહીં, હમણાંથી મથુરા નામ પડ્યું. ત્યાં સુરસેન કરીને એક રાજા થયો, અને સુરસેનના નામ ઉપરથી એ ક્ષોર ક્ષેત્ર એવો ઇલાકો આખો ઓળખાતો. સુરસેનને ત્યાં એક પુત્ર થાય એનું નામ ઉગ્રસેન, અને ઉગ્રસેનને ત્યાં એક પુત્ર થાય છે એનું નામ કંસ રાજા છે. દેવકી માતા કંસની સગી બેન નથી. દેવકી દેવક રાજાની દીકરી છે, કંસની કાકાની દીકરી છે. જો હગી બેન હોય તો કંસમાં ને કઈ દેવકીમાં એટલો બધો ફેર થોડો હોય. પ્રકૃતિ કેટલી ફેરફાર વાળી એની. અને પછી તો દેવકી માતાના લગ્નની તૈયારી થઈ, અને એ વખતે કન્યા પસંદ કરે ને, અત્યારે સેવું જ હતું તે દી તે કન્યા પસંદ કરે એની સાથે લગ્ન થતા. એટલે કંસે કહ્યું દેવકી તું એવો વર પસંદ કરજે કે મોટો રાજા હોય ને, એની ઘરે રજવાડું હોય ને, મોટું સંપત્તિ હોય ને, મોટો રાજા હોય. હું તને કરિયાવર બહુ આપીશ, તું એવો રાજા પસંદ કરજે. કંસ એની બેનને પ્રેમ બહુ કરતો હતો, ભાવ બહુ હતો. આ સમયમાં દેવકી માતા સૂતા હોય છે અને રાત્રે સપનું આવે છે. સપનામાં નારદજી આવ્યા અને નારદજી કહ્યું કે દેવકી તારે કોઈ જીવની માં થવું હોય તો ગમેની સાથે લગ્ન કરી લેજે, પણ તારે પરમાત્માની માં થવું હોય ને તો વસુદેવ સિવાય કોઈ સાથે લગ્ન કરતી નહીં. આવો આદેશ સપનામાં નારદજી દઈને ગયા. વસુદેવને ત્યાં હરિપ્રગટ થવાના છે, આવું નારદજી સપનામાં આવીને કહી ગયા. પછી દેવકી માને થયું કે મારે માં તો બનવું પડશે ગમે નહીં, પછી કોઈ જીવની માં બનવું એના કરતાં પરમાત્મા શિવની માં બનવું, અને નક્કી કરી લીધું. નહીતર વસુદેવને ઘણી રાણીઓ હતી, 7 રાણી, પણ વસુદેવ ભદ્રિક માણસ. વસુદેવ ભદ્રિક માણસ, અને આ વાતની કંસને ખબર પડી ગઈ કે દેવકી જે છે એ વસુદેવ સાથે લગ્ન કરવાની છે. કંસ નારાજ થયો અને દુઃખ બહુ થયું.
કંસે દેવકીને કીધું કે બેન આવો પતિ શું પસંદ કર્યો? એક હાવ નાનું રજવાડું નાનો માણસ, એની પાસે કાંઈ નથી. દેવકીએ જવાબ બહુ સરસ આપ્યો કે કંસ, હું ઘર સાથે લગ્ન કરું છું. એમ તું માનતો તો તું ભૂલી જા. હું ઘર સાથે લગ્ન નથી કરતી, હું વર સાથે લગ્ન કરું છું. એ કંસ, હું સંપત્તિ સાથે લગ્ન નથી કરતી, હું સંસ્કાર સાથે લગ્ન કરું છું. લગ્ન માટે કન્યા જોવાયની ના નથી, પણ સ્ત્રીની ચામડી ન જોવાય, એના સંસ્કાર જોવાય. અને પછી વસુદેવ અને દેવકીના લગ્ન થયા, ધામધૂમથી લગ્ન સંપન્ન થયા. કરિયાવર ખૂબ આપ્યો છે, 400 હાથી આપ્યા છે કરિયાવરમાં. હવે હાથીના ગળામાં હોનાની હાકળ હોય, 2 મણની હાકળ, 800 મણ હોનું કરિયાવરમાં આપ્યું છે. રથ તૈયાર થયો. કંસને એમ થયું હું મૂકવા જાઉં, અને કંસ રથ ચલાવે છે. ખુદ પોતાની બેનને વળાવવા ભાઈ જાય છે. આપણે બેન દીકરીને વળાવીએ ત્યારે આપણો ભાઈ થોડે ખુદી જાય છે. કંસ પોતે રથ ચલાવે છે. અને કંસને એમ થયું કોકને મોકલું એના કરતાં હું જાઉં. અને રથ ગામના પાદરથી થોડોક આગળ વધ્યો છે ને એમાં આકાશવાણી થાય છે કે એ મૂર્ખ, તું જેને રથમાં બેસીને લઈ જાય છે ને, એનું 8મું બાળક એ તારો કાળ છે. અને તરત વિફીરો ભાઈ તલવાર કાઢી મ્યાનમાંથી અને દેવકીનો ચોટલો પકડી અને મારવા તૈયાર થયો. પણ વસુદેવ બહુ ભદ્રિક માણસ, હોશિયાર. એને તરત કંસના વખાણ શરૂ કરી દીધા. અરે કંસ, તમે તો ધર્મશીલ ને જ્ઞાની છો ને તમારી જેવું આ જગતમાં કોઈ નહીં, તમારી જેવો સજ્જન માણસ કોઈ નહીં. હવે કંસમાં આમાંથી કાંઈ હતું જ નહીં. વસુદેવ બોલ્યા, વખાણ કર્યા, એવું કંસમાં કાંઈ હતું નહીં. પણ અમુક માણાના વખાણ કરવા પડે. આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય ને તો અમુકને સાચવી લેવા પડે, નહીતર ડખા ઊભા કરે. એને બીડી ને બાકસ ને માવા ને જે કાંઈક સિગરેટ જે કાંઈ પીતા હોય એને ઘડીએ ઘડીએ ચાય આપી દેવાય, એટલે એ હસવાય રહી, ડખા ન ઊભા કરે. એટલે વસુદેવે કંસના વખાણ કર્યા. મૂર્ખ માણસની પ્રશંસા કરાય એની યારે વાંધો ન પડાય. એટલે સૂત્ર છે મૂર્ખસ્ય વદ્રતિ ગાત્રાણમ ન ચ જ્ઞાનમ. મૂર્ખની આરે વાંધો ન પડાય. ભેંને તમે ખોરાક કરો ને તો ભેં જાડી થાય, દૂધ વધારે આપે, પણ કાંઈ ભેંમાં બુદ્ધિ ન આવે. મૂર્ખસ્ય વદ્રતિ ગાત્રાણમ ન ચ જ્ઞાનમ. મૂર્ખનું શરીર વધે, એનું જ્ઞાન ન વધે. એટલે કંસના વખાણ કર્યા. વસુદેવ સમજાવે છે, કંસ, તમને જે ભય છે એ દેવકીના 8મા બાળકથી છે. 8મું બાળક અમે તમને આપી દઈશું. અને પછી કંસ વસુદેવ અને દેવકીને લઈ અને મથુરાની જેલમાં પૂરી દે છે. અને કંસ ગાદી ઉપર બેસે છે. મૃત્યુને મિટાવી શકાતું નથી, મૃત્યુને સુધારી શકાય છે. આજ સુધી મૃત્યુને કોઈ ટાળી નથી શક્યું. આજ સુધી દરિયાને કોઈ વાળી નથી શક્યું. આજ સુધી દરિયાને કોઈ ઉલેચી નથી શક્યું. વ્યોમ ન વળાય, કદી ઉધીને ઉલેચાય, પણ ક્ષણભર માનો કે કરી શકાય છે. પડીકાની માયમાં મેરું ન બંધાય, એવો પ્રગટ છે ન્યાય, તોય ધારો કઈ થાય છે. રેતી કેરી ગણના ન થાય, કદી ગણવા કો ધારે, કદી ગણીએ શકાય છે. કહે શિવ શંકર, આ બધું બની શકે, બાકી મૃત્યુને ટાળવું મુશ્કેલ મનાય છે. અને પછી તો એને નારદજી મળે છે. નારદજી કીધું કે એટલો બધો આનંદમાં કેમ કંસ? બોલે મેં મૃત્યુને કાળને જીતી લીધો. કેમ? બોલે મને આકાશવાણી થઈ કે દેવકીનું 8મું બાળક તારો કાળ છે, મેં જેલખાનામાં પૂરી દીધા. હવે 8મું બાળક જે જન્મ છે ને એ મારી નાખીશ, એટલે મારું મૃત્યુ નહીં થાય. નારદજીએ કીધું તું ભણ્યો ખરો પણ ગણ્યો નહીં હરકું. એ કે પહેલેથી ગણ તો 8મું છેલ્લું થાય, છેલ્લેથી ગણ તો 8મું પેલું થાય, વચ્ચેથી ગણ તો આ બાજુનું 8મું થાય. એટલે નારદજીએ હાથ એકડો ખોતાડી દીધું. અને નારદજી તો જતા રહ્યા. કંસે નક્કી કરી નાખ્યું જેટલા જન્મે એટલાને મારી નાખું. આ દેવકીના 7 સંતાનો જે માર્યા ને, એ 7 સંતાનો કોણ હતા એને એનો ઉલ્લેખ જે છે એ દેવી ભાગવતમાં બહુ વિસ્તારથી કથા છે.
એટલે કંસે નક્કી કરી નાખ્યું બધાને મારી નાખું. પછી તો સમય જતાં દેવકીના ઉદરમાંથી એક બાળકનો જન્મ થતો ગયો. અને મા બાળકને જન્મ આપે. હવારમાં કંસ આવી અને બાળકને આમ પગ પકડી અને જે પથ્થરની શિલા હોય ને એની ઉપર પછાડીને મારી નાખતો. દેવકીનો 7મો ગર્ભ રહ્યો શેષનાગનો. ભગવાને માયાને આજ્ઞા કરી દેવકી માતાના ગર્ભમાં શેષનારાયણને 7મો ગર્ભ ખેંચી અને રોહિણીના ઉદરમાં મૂકી દીધો. જશોદાને ત્યાં કન્યા રૂપે પ્રગટી અને હું 8મા ગર્ભ તરીકે દેવકીના ઉદરમાં જાઉં છું. માયાએ 7મા ગર્ભનું સંકર્ષણ કર્યું અને રોહિણી માતાના ઉદરમાં પોતાના દેહને પધરાવ્યો છે. માયા પોતે કન્યા રૂપે પ્રગટી છે અને ભગવાન દેવકી માના ઉદરમાં આવ્યા છે. પછી તો ધીમે ધીમે દિવસો વીતે છે. વૈશાખ મહિનો ગયો, જેઠ મહિનો ગયો, અષાઢ મહિનો ગયો. જેમ જેમ સમય જતો ગયો એમ શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની વદ 8મ આવી. ભગવાન તૈયાર છે ને? હા તો વાંધો નહીં, હમણાં કહું એટલે આવા જ દેજો. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાની વદ 8મ આવી. બુધવાર આવ્યો, રોહિણી નક્ષત્ર અને રાત્રિના 12 વાગે, હું કહું ત્યારે લાવજો, રાત્રિના 12 વાગે કારાવાસમાં ભગવાનનું પ્રાગટ્ય થયું. પણ કેવું પ્રાગટ્ય થયું? ચતુર્ભુજ રૂપે. બોલો ચતુર્ભુજ ભગવાન. વસુદેવ અને દેવકી ભગવાનની સ્તુતિ કરે છે. વસુદેવ અને દેવકી ભગવાનની પ્રાર્થના કરે. ભગવાન કહે મારામાં આસક્તિ રાખતા નહીં, હું તમને 11 વર્ષ અને 52 દિવસ પછી મળીશ. હું બાળકના રૂપમાં આવીશ. હમણાં ટોપલો આવશે, એમાં રૂ હશે, એમાં મને સુવડાવી દેજો. તમે નંદ બાબાને ત્યાં યશોદાની બાજુમાં મને સુવડાવી દેજો. અને યશોદાની બાજુમાં જે માયા મારી જન્મી છે એને કન્યા રૂપે એને પાછી અહીં લેતા આવજો અને પછી મારી માયા બધું કામ કરશે. હું તમને 11 વર્ષ અને 52 દિવસ પછી મળીશ. આવું ભગવાન બોલ્યા છે. ભગવાન બાળક રૂપ થઈ ગયા. ટોપલો આવી ગયો. ભગવાનની માયા હોય ત્યાં શું કહેવાનું? રૂ આવ્યું, એમાં ભગવાનને સુવડાવી દીધા છે. વસુદેવ ભગવાનને માથે ટોપલો લઈ અને ભગવાનને ઉપાડ્યા છે. પણ જ્યાં ભગવાનને વસુદેવે માથે મૂક્યા અને બધા જ દરવાજા ખુલી ગયા, બ્રહ્મ સંબંધ થયો. જ્યારે જીવને બ્રહ્મ સંબંધ થાય ને ત્યારે માયાના બધા દરવાજા ખુલી જાય છે. વસુદેવ ભગવાનને લઈને જાય છે. પણ ભાઈ કાળી 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 મેઘલી રાત, પણ ઝીણો ઝીણો વરસાદ પડે, ક્યારેક ક્યારેક વીજળીના હળાળા થાય. હું તમને એમ કહું કે એટલું અંધારું છે કે આપણો હાથ આપણને ન દેખાય. કપડા સીવાની સોય આમ તમે આમ અગડગ મૂકી દો તો એટલું કાળું અંધારું છે કે એ સોય અંધારામાં તરતી રહી. ભગવાન વસુદેવ ને લઈને નીકળે છે. પણ એ સમયનો કાળ તમે જુઓ, કોઈ મર્દનો દીકરો ન નીકળ્યો કે આવી રાત્રિમાં વરસાદમાં દીકરાને લઈને ન જવાય, વસુદેવ અહીંયા રોકાઈ જાઓ. કોઈ ન નીકળ્યો. એ તો આજ બધા મોટા મોટા ફોટા ઘરમાં રાખે. કોઈ એમ ન કીધું કે આવી રાત્રિએ દીકરાને લઈને ન જવાય. કાળી રાત છે. કાગ બાપુ લખે છે, કાળી કાળી કોતરી યમુનાજી ભગવાનનો સ્પર્શ કરવા માટે પાણી વધવા લાગ્યું. હવે પાણી વધવા લાગ્યું. ધીમે ધીમે કરતા કરતા વસુદેવના મુખ સુધી આવ્યું. ભગવાને થયું પિતાજી ડૂબી જશે, એટલે ભગવાને એક પગ નીચે લઈ ગયા અને ભગવાને ટોપલામાંથી પગ લટકાવ્યો. જમનાજીએ ની લેર ચડી, હરિશરણનો સ્પર્શ થયો એટલે એક એનું નામ માધવી પડ્યું. વસુદેવને લઈને ભગવાન જાય છે. ભગવાન યશોદાજીની બાજુમાં સુવડાવી દીધી.
બાજુમાં કન્યા તેને લઈને આવે. આ બાજુ કંસને ખબર પડી અને કન્યાનો પગ પકડી શિલા ઉપર પછાડવા જાય અને કન્યા કહે છે કે તને મારનારો ક્યારનો જન્મી ચૂક્યો છે. આ બાજુ વસુદેવના ઓરડામાં પ્રકાશ થયો, ભગવાન આવ્યા છે. આ બાજુ સુનંદાને ખબર પડી કે મારા ભાઈના ઘરે ભગવાને દીકરો દીધો. હાથમાં સુનંદા મીઠાઈ લઈને આવે છે. નંદ બાબાને વધામણી દેવા નંદ બાબાને પૂછે છે કે બોલતો છો કર, શું છે? બોલે આપના ઘરે દીકરાનો જન્મ. અરે મોટી ભગવાનનું કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. વસુદેવના ઓરડામાં પ્રકાશ થયો અને સુનંદા મીઠાઈ લઈને આવી. દશરથ રાજા વસુદેવ પૂજા કરે છે અને મીઠાઈ લઈ આવી અને સુનંદા વસુદેવના મુખમાં મીઠાઈ મૂકે છે. અને સુનંદાને કહે બોલતો ખરી, શું છે? અને સુનંદા કહે છે કે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. અવધને આનંદ ભયો એ નંદ ઘેરા નંદ ભયો, એ નંદ ઘેરા નંદ ભયો. કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, કનૈયા કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, કનૈયા લાલ
લાલ કી નંદ ઘેરે બધા રાસ લેવાનો છે, બધા રાસ લેવાનો છે, રાસ લેવાનો છે. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ હાથી દિયા ઘોડા દિયા પોર દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા મોર દિયા પાલકી હાથી દિયા ઘોડા દિયા પોર દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા મોર દિયા પાલકી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કી જો ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી નંદ ઘેરે જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી.
ઘટાગર રાત ભરે મન સુખ ઘટાગર રાત ભરે મારું મન મુરગની ઠનઠાટ કરે મુરગની ઠનઠાટ મુરગની ઠનઠાટ કરે મુરગની ઠનઠાટ કરે અમે મયારા કંસ રાજાના
બોલ કાના બોલ તારી માતા દેવકી છે 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 નારે ના માતા યશોદા અરે હા માતા જશોદા નારે ના માતા યશોદા અરે ના માતા જશોદા બોલ કાના બોલ તારા સગા ગોવાળિયા બોલ કાના બોલ તારા સગા ગોવાળિયા એ બોલ કાના બોલ તારા સગા ગોવાળિયા બોલ કાના બોલ તારા સગા ગોવાળિયા નારે ના સગા સુદામા અરે ના સગા સુદામા એ નારે ના સગા સુદામા અરે ના સગા સુદામા બોલ કાના બોલ તારો જેલમાં જન્મ છે બોલ કાના બોલ તારો જેલમાં જન્મ એ બોલ કાના બોલ તારો જેલમાં જન્મ છે બોલ કાના બોલ તારો જેલમાં જન્મ નારે ના ગોકુળ મથુરા અરે ના ગોકુળ મથુરા નારે ના ગોકુળ મથુરા અરે ના ગોકુળ મથુરા હો શ્રી રાધે મોરલી રે જળ જમના ને તીરે ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. તારા બંધ દરવાજા ખોલ. ઠાકોર ના ઠાકો તારા બંધ દરવાજા એટલો રાધિકાનો એટલો રાધિકાનો ચિત્રો તારા બંધ દરવાજા ખોલ. રાધિકાનો તારા બંધ દરવાજા એ હોનાની નગરી વાળો મારો બેટો વાળ્યા વાળો. એ નાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો એ હોનાની નગરી વાળો વાળ્યા વાળો. એ નાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો એ માધવ તારી મેળીઓ માતા તેની નામો રણછોડ રંગેલા રણછોડ રંગેલા. માધવ તારી મેળીઓ માધવ
કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી સારું તારમ નિર્મલારમ નિપહારમ જલધારમ તારમ મયુરપુકારમ હરિરાધારમ વેતારમ નનહિ સમારમ વ્યાસમારમ નંદકુમારમ નીલખારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે તમે ગોકુળ આવો ગિરધારી રે તમે ગોકુળ આવો ગિરધારી રે તમે ગોકુળ આવો ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે કનૈયા
आह्वानं न जानामि द्वारकं पूजा चैवं न जानामि संसं परमेश्वरं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरं यद्बुद्धितं मया देव परिपूर्णं सदस्तु मे ओम असतगिरीजं जागरजलं सिद्धो पाठवे सुरसरोवरसाभारे श्रीकन्द्रमुरि विधियदि गृहीत्वाशालनाशनमकालं तद्विदौ गुणानां संकारम्
કરવો નાનાભાઈ એવું બધું કાંઈ લગન જેવું થાય ફોટો આઈ તમને હાલો તમે સારી બનાવી લાવો હાર લાવો મંગલમ
સદાભાઈ ધર્માંતરાણી ભૂતાની સર્વાણી સંતો હરિનામ હરે હરે. પ્રભુ નંદકુ મારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ कृतार्थोऽहं न संशयम् कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत कलेश नाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः. हरे कृष्णा 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 हरे हरे હરે કૃષ્ણ 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 હરે हरे हरे હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે राम राम हरे हरे હરે રામ 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 હરે હરે हरे राम हरे राम 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 हरे हरे રામ રામ હરે હરે कृष्ण कृष्ण हरे हरे હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે हरे कृष्णा हरे 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 राम 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 हरे 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 હરે રામ હરે રામ 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 હરે हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे હરે હરે हरे कृष्णा
કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, ભાગવત ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય, કુલદેવી માત કી જય, પિતા જય, સનાતન ધર્મ કી હરિ ઓમ નમ પાર્વતી પતયે હર હર મહાદેવ. ગઈકાલની કથામાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. નંદ ઘેર આનંદ ભયો. ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ એનું પ્રાગટ્યનો આપણે લાભ લીધો. સ્વર્ગસ્થ હરિભાઈ ભુવનભાઈ ખાખરિયા, સ્વર્ગસ્થ રમેશભાઈ હરિભાઈ ખાખરિયા અને સ્વર્ગસ્થ ગંગાબેન હરિભાઈ ખાખરિયા સર્વ પિતૃ મોક્ષાર્થે એમના આત્માના કલ્યાણ માટે આ ભાગીરથી ગંગા ભાગવત કથા આપણે કરી રહ્યા છીએ, ગાન કરી રહ્યા છીએ. બહુ પૂર્વના પુણ્ય ભેગા થાય ત્યારે માણસને ભાગવત મળે છે અને અહોભાગ્ય કહેવાય પરિવારનું મારું પણ કે ગંગાના ક્ષેત્રમાં, તીર્થક્ષેત્રમાં આ ભાગવત કથા કરવાનો અને કથા સાંભળવાનો આપ સૌને લાભ મળ્યો છે. અધિક મહિનામાં અહીંયા જગ્યા મેળવવી પણ મુશ્કેલ છે, અત્યારે પરિસ્થિતિ એ છે. પણ પિતૃનારાયણની, કુલદેવીની, મારી તમારી ઉપર કરુણા, બધી વ્યવસ્થાઓ થઈ ગઈ. તો પિતૃઓના આનંદ માટે, એમને એના આત્માની શાંતિ માટે આ ભાગવતની કથા આપણે કરી રહ્યા છીએ. સુખદેવજી મહારાજ આ કથા શુક્રતાલમાં ગંગા કિનારે પરીક્ષિત રાજાને કથા સંભળાવી રહ્યા છે. અન્ન જળનો ત્યાગ કરી આ કંઠ રીતે રાજા બેઠા છે અને સુખદેવજી આ કથાનું રસપાન કરાવી રહ્યા છે. એવી પણ કથા છે, 5 દિવસ પૂરા થયા ત્યારે સુખદેવજીએ રાજા કથા સાંભળી રહ્યો છે. તે અન્ન જળ કાંઈ લીધું નથી. તારે ફલાર કરવો હોય, પાણી પીવું હોય તો ઘડીક કથાને રોકી દઉં. સુખદેવજી પગે લાગે છે. સુખદેવજીને રાજા પરીક્ષિત પગે લાગે છે. બાપજી, મને, હું અમૃતનું પાન કરી રહ્યો છું, મને ભૂખ નથી, તરસ નથી. બાપજી, આપ કથા કરો, હું સાંભળું છું. અને આ ગંગાના કિનારે પરીક્ષિત રાજા કથા સાંભળી રહ્યા છે. આ કથાને પરીક્ષિત હૃદયસ્થ કરી રહ્યા છે. આપણે 10મા સ્કંદ ખોલી રહ્યા છીએ, જેનું નામ છે નિરોધ લીલા. 10મા સ્કંદને નિરોધ લીલા એવું નામ આપવામાં આવ્યું છે. નિરોધનો અર્થ અટકાવી દેવું, રોકી દેવું એવું ન થાય, પણ મારી તમારી જે ચિત્તની વૃત્તિઓ છે એને વાળી દેવાની ક્રિયા છે. આપણે કહીએ ઘણીવાર શમ દમ એવું કહીએ છીએ,
તો શમ એટલે મન ઉપરનો કાબુ અને દમ એટલે આપણી શરીરની ઇન્દ્રિયો ઉપરનો કાબુ. હઠયોગ ઘણી વખત અકસ્માત ઊભો કરે છે. આપણા શરીરની રચના એવી રીતે કરવામાં આવી છે કે 10 ઇન્દ્રિયો શરીરની અંદર છે. પરમાત્માએ બધી ઇન્દ્રિયો અંદર રાખી છે, પણ ઇન્દ્રિયોના જે મુખ છે બધા બહાર છે. એટલે સ્વાભાવિક રીતે મારી તમારી જે પ્રવૃત્તિ છે, વૃત્તિઓ છે, ઇન્દ્રિયો છે, એ બહિર્ગત હોય, બહાર ભટકવા વાળી હોય. જગત તરફ, સંસાર તરફ એ જોવા વાળી હોય. જ્યાં સુધી મારી તમારી ઇન્દ્રિયો બહિર્ગત હોય, બહિર્ભટકણ કરનારી હોય, ત્યાં સુધી આ જીવાત્માને ભોગ પ્રાપ્ત થાય છે. છે ધીમું કરો, સ્લો, ધીરા કરો થોડો. ત્યાં સુધી આ જીવાત્માને ભોગ પ્રાપ્ત થાય છે, યોગ પ્રાપ્ત નથી થતો. હવે આ બધી ઇન્દ્રિયો જે છે બહારમુખ, બહાર ભટકણ કરવા વાળી, એને અંતર્મુખ કરવી હોય, અંદર વાળી દેવી હોય, તો કળિયુગના લોકો માટે, મારા ને તમારા માટે બહુ કઠિનમાં કઠિન કામ છે. હઠયોગ ઘણી વખત મોટો અકસ્માત ઊભો કરે. આપણે કરી શકીએ નહીં એવા આપણે નિયમો લઈએ. હું દ્વારકા સુધી હાલીને આવીશ, આ મારું કામ થઈ જાય તો. હું સોમનાથ ચાલીને આવીશ. હું પાણી ઉપર 15 દિવસ રહીશ. આપણે 1 કિલોમીટર ચાલી ન શકતા હોય ને આપણે 200-300 કિલોમીટરની માનતા કરીએ, અને હઠયોગ કહેવાય. અને હઠયોગમાં મોટા મોટા યોગીઓ અને મનુષ્યો આમાં ગોથા ખાઈ ગયા છે. આલોચનાના રૂપમાં આપણે ન કહીએ, બોલીએ પણ નહીં, ટીકાના રૂપમાં પણ વાત નથી. પણ વિશ્વામિત્ર જેવા ઋષિ 60,000 વર્ષ તપ કર્યું. તપની આલોચનાની, ટીકાના રૂપમાં પણ નહીં, પણ ક્ષાત્ર ધર્મમાંથી, જેને બ્રહ્મર્ષિ ધર્મ, બ્રાહ્મણનો ધર્મ સ્વીકાર કર્યો, ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બન્યા. આવી ક્રાંતિ એ યુગમાં કોઈ કરી શક્યું નથી. ત્યારથી લઈને આજ સુધી એના એ શરીરે, જેને વર્ણાશ્રમ ધર્મની માંથી, ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બન્યા, આવી સાધના, આવું તપ કોઈ કરી શક્યું નથી. પણ 60,000 વર્ષ પછી વિશ્વામિત્ર આંખ ખોલે છે સમાધિમાંથી, ધ્યાનમાંથી, અને જ્યાં આંખ ખોલે છે સામે મેનકા ઊભી છે. વિશ્વામિત્ર મેનકાને જોવે છે ને હાથ પકડે છે, અને એની ફલશ્રુતિમાં ધ્યાનમાંથી આંખ ખોલે અને સામે મેનકાને જોવે છે, એનો હાથ પકડે છે. એની ફલશ્રુતિમાં એક કન્યાનો જન્મ થાય છે, એનાથી શંકુતલાનો. અને આ શંકુતલાને લાવારીસ છોડી દીધી. જન્મ થયો એટલે બાળકને છોડી દીધું. પણ આ કન્યા જે થઈ, દીકરી, એક વખત કર્ણ ઋષિ ત્યાંથી નીકળે છે. જંગલમાં જતા હતા કર્ણ ઋષિ, એનો આશ્રમ જંગલમાં, અને ત્યાંથી વટે માર્ગોની જેમ નીકળે છે તો આ દીકરીને જોઈ, તાજું જન્મેલું બાળક છે. કર્ણ ઋષિએ કન્યાને લઈ અને આશ્રમમાં આવે છે. ઉછેરીને મોટી કરી છે દીકરીને. સૂર્યવંશનો રાજા એક વખત દુષ્યંત શિકાર કરવા માટે ત્યાં નીકળે છે. આ દુષ્યંતને પાણી પીવાની ઈચ્છા થઈ અને કર્મ ઋષિના આશ્રમમાં આવે છે. જ્યારે આ દુષ્યંત
કણવ ઋષિના આશ્રમે આવે છે ત્યારે શંકુતલા બેઠી બેઠી ભગવાનની માટે ફૂલની માળા ગૂંથે છે. દુષ્યંતે કીધું, મને પાણી પાશો, મને તરસ લાગી છે. પેલી શંકુતલા આશ્રમમાં જઈ પાણીનો લોટો લાવે છે. શંકુતલાએ પાણીનો લોટો દુષ્યંતને આપ્યો, પણ દુષ્યંતનું ધ્યાન શંકુતલાની ઉપર ગયું અને એનું મન થોડુંક એના તરફ આકર્ષિત થયું. દુષ્યંતના મનમાં એમ થયું કે હું સૂર્યવંશનો રાજા છું, હું રઘુકુળનો દીકરો છું, મારો બાપ રઘુ છે, મારી નજર ક્યાંય જાય નહીં, પણ આ દીકરી જે છે મને લાગે છે કે કણવ ઋષિની નહીં હોય. જો કણવ ઋષિની દીકરી હોય, કોઈ બ્રાહ્મણની દીકરી હોય, કોઈ સાધુની દીકરી હોય, તો એના તરફ મારું મન આકર્ષિત ન થાય. રઘુકુળની પરંપરા યાદ આવી છે કે તાત જનક સ્તનયાય સોઈ. રામ પણ બોલ્યા છે પુષ્પ વાટિકામાં. જ્યારે પુષ્પ વાટિકામાં રામ અને સીતાનું મિલન થાય છે, રામ આકર્ષિત થાય છે, ત્યારે લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, મને લાગે છે કે આ જે કન્યા છે ને, જેનો સંયમર થઈ રહ્યો છે, મને લાગે છે આ જનકની દીકરી હોવી જોઈએ. અને ભગવાન બોલ્યા છે, રઘુવંશન કર સહજ સ્વભાવ, રઘુવંશન કર સહજ સ્વભાવ, મન કુપંથ પદ ધરઈ ન ખાવું, મોહી અતિશય પ્રતીતિ મન કેરી, મોહી અતિશય પ્રતીતિ મન કેરી, જેઈ સપને ઉપર નારી ન હેરી, જેઈ સપને ઉપર નારી ન હેરી. ભગવાન રામે પણ લક્ષ્મણને કીધું કે આપણે રઘુકુળના સંતાન છીએ, મારું મન કોઈ સ્ત્રી પ્રત્યે આકર્ષિત ન થાય